નમસ્કાર, સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં જય ભીમ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના મહાપર્વની ઉજવણી જય ભીમ સિનિયર સિટીઝન ગ્રુપ સુરેન્દ્રનગરના ભાઈઓ દ્વારા શાનદાર તેમજ અનોખી રીતે ઉજવવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા ભારત માતાના ફોટાને ફૂલહાર કરેલ, ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, સાથે રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી। ત્યારબાદ ગ્રુપના કલાકાર ભાઈઓ દ્વારા દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી બધાને દેશભક્તિના રંગે રંગાવી દીધા હતા। કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના મેયર રાકેશભાઈ રાઠોડ હાજર રહ્યા હતા। તેમણે સ્વતંત્રતા દિવસની બધાને શુભકામનાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીપી મકવાણાએ પોતાના આગવા અંદાજમાં દેશભક્તિના શેર, શાયરી, ગુજરાતી સાહિત્ય તેમજ ઝાલાવાડના પનોતા પુત્ર સ્વર્ગીય ઝવેરચંદ મેઘાણીના દેશભક્તિના ગીતોની કડીઓ ગાઈને બધાને પાનો ચડાવ્યો હતો। આ રીતે જય ભીમ સિનિયર સિટીઝન ગ્રુપના ભાઈઓ દ્વારા સ્વતંત્રતા દિવસના મહાપર્વની ઉજવણી ઉમળકાભેર કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયોજન સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ જવાબદારી સિનિયર સિટીઝનના પ્રમુખ બીપીએ સંભાળી હતી। હું સુભાવેશ પરીખ, સાબર આવાસ બ્યુરો ચીફ। સુરેન્દ્રનગર જિલ્લામાં સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા 80મો સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તો આવો એક ઝલક એમની પણ નિહાળીએ। આ દેશની જનતાએ વીર સપૂતોએ કર્યા છે આપણા માટે। આપણી ફરજમાં આવે છે, જેમ હકની સભાનતા બધાને હોય તો ફરજની સભાનતા બધા રાખીએ આપણે, તો જરૂરી ખાસ કરી અહીંયા જેને કહેવાય કે મેયર તરીકે દીકરા કે સ્વચ્છતા એ સુરેન્દ્રનગરની મોટી જરૂરિયાત છે। અને હું તમને એટલા માટે કહું છું કે ટૂંક સમયમાં અમે ઘણા બધા એનજીઓ જોડવાના છીએ। એ સિવાય ઘણી બધી આ પ્રકારની સંસ્થાઓ કે જે સેવાકીય પ્રવૃત્તિ સાથે વળે। તો મારી લાગણી છે કે અઠવાડિયામાં તમે બધા લોકો 2 કલાક સ્વચ્છતા માટે નગરપાલિકાને આપો। નાના મોટા યુટ્યુબ માટે અમે તમને પૂરા પાડશું, તમારી સાથે અમે રહીશું। અને 2 કલાક તમારો જેને કહેવાય કે શ્રમદાનની અમને અપેક્ષા છે, બાકી તો કંઈ નહીં। જય હિન્દ।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.